અમરેલી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અહીંયા એક ઉર્જા રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સમસ્ત અમરેલી શહેરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયેલા હતા અને લોકોને ઉર્જા બચાવવા માટે પ્રોત્સાહિત કરેલા હતા। ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગર દ્વારા ઉર્જા સંરક્ષણ રેલી 2016-17 આયોજિત કરવામાં આવેલી હતી। જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। ઉર્જા બચત એ જ ઉર્જા ઉત્પાદન સૂત્રને સાર્થક કરવાના હેતુ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમરેલી શહેરની અનેક શાળાના વિદ્યાર્થીઓ એકત્રિત થયેલા હતા। સોલર રૂફટોપ લગાવવા માટે અને વીજ બિલ ઘટાડવા માટે પણ આ રેલીમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું। તમને મને યાદ આવ્યું ભાઈ, અને બહુ સરસ મજાની ફ્લૂટ વગાડે છે અને મને આનંદ। બાળકો છો એટલે તમને ઉર્જા બચત વિશે થોડી માહિતી ઓછી હોય। ઉર્જા બચાવ કેમ કરવો, ઉર્જા બચાવ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ઉપરાંત આપણે વીજળી મેળવવાના બીજા સ્ત્રોતોનો પણ આપણો અને ચિત્ર સ્પર્ધા સુંદર મજાનો સરકારશ્રીનો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમ એક અવેરનેસ એટલે એક જાગૃતિ આપણા સમાજમાં પહોંચે એવું સુંદર આયોજન થયું છે। અને આ કાર્યક્રમમાં દ્વારા આજે બે મોટા યુનિટના કાર્યક્રમો છે, એક ઉર્જા રેલી છે અને સાથોસાથ ચિત્ર સ્પર્ધા છે। દરેક વિભાગોમાં પ્રતિક પુરસ્કાર તરીકે રકમ પણ પ્રદાન કરવાની છે। થોડી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ એટલે આપને ખ્યાલ છે એ અનુસાર શાળા દીઠ જે શાળાઓ હાજર રહી છે એ શાળાઓને શાળા દીઠ 250 રૂપિયા આપવામાં આવશે। ચિત્ર સ્પર્ધામાં ધોરણ 5 થી 8 બધા જ ધોરણમાં 1, 2 ને 3 ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ નંબરને 5000, 3000 અને 1000 આવો પુરસ્કાર પણ છે શાળાને અને વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવશે। ફરીથી બધાને ધન્યવાદ, શુભેચ્છા પાઠવી વિરમું છું કે તમારે ઘરેથી શરૂઆત કરવાની છે। તમે લોકો જે બાળકો જે છો તે તમે આવતા ભારતનું ભવિષ્ય છો। તમે વીજ બચત માટે એક પ્રેરણારૂપ દાખલા બેસાડી અને વીજ બચતની જે સરકારની જે ઝુંબેશ છે એ તમે સારી રીતે આગળ વધારી શકો। ઘરમાં વીજ બચત કઈ રીતે થઈ શકે? ઘરમાં આપણે જે પેલા જૂના લેમ્પ વાપરતા હતા, ટંગસ્ટન લેમ્પ, એની કેપેસિટી 60 થી 100 વોટની હોય છે, જ્યારે હાલમાં જે એલઈડી લેમ્પ શોધાયા છે એની કેપેસિટી 3 થી 9 વોટ હોય છે। એટલે એલઈડી લેમ્પનો જે વપરાશ કરવામાં આવે ઘરમાં તો વીજળીની ખૂબ બચત થાય છે।